તો વાત હવે અમદાવાદની જ અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ફાયર વિભાગની 3 ગાડીઓ પહોંચી ચૂકી છે। કોર્ટ સંકુલમાં ધમકીના પગલે પોલીસે પણ આખી બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે। ધમકીના મામલે પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, વારંવાર આવા પ્રકારની ધમકીઓ મળી રહી છે। મેટ્રોપોલિટન કોર્ટને હવે ધમકી મળી છે, શું વધુ માહિતી? બિલકુલ, અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટ જે ગીરકાંટા ખાતે આવેલી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે। ઘટનાની ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી છે। હાલ આખી બિલ્ડિંગ છે તે ખાલી કરાઈ છે અને પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરાઈ છે। સાથે સાથે સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને સુરક્ષાના કારણોસર આખી બિલ્ડિંગ તેમજ આસપાસ જે કાર્યરત વિભાગ છે તે પણ ખાલી કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટને પણ અનેકવાર ધમકી મળી છે, પરંતુ સાથે ગ્રામ્ય કોર્ટને પણ અનેકવાર ધમકી મળી છે, પરંતુ મેટ્રોપોલિટન કોર્ટ છે તેને પહેલીવાર આ પ્રકારની ધમકી છે તે મળતા પોલીસ અને જે ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ધમકી મળતાની સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે।